टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું માર્કેટના મારુતિમાં. હું યશ આપની સાથે. આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ કે કઈ રીતે ચાર્ટ્સમાં પેટર્ન આઈડેન્ટિફાઈ કરવી, સરસ ટાઈમ પર એન્ટ્રી લેવી, સ્ટોપ લોસ માટેનું કેલ્ક્યુલેશન પણ એ પેટર્ન્સના પ્રમાણે સાથે સાથે આપણે સમજી રહ્યા છીએ. અને હવે વધુ અમુક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન્સને લઈને આવીએ. આપણે ફરી એકવાર આમંત્રિત કરીશું વિશાલ સરને. વન્સ અગેન સર, થેન્ક યુ. અને અત્યાર સુધી કપ પેટર્નની આપણે વાત કરી, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ડબલ ટોપ ડબલ બોટમની વાત કરી, એટલે હવે સ્વાભાવિક ક્વેશ્ચન થાય કે હજુ એવું શું ઇન્ટરેસ્ટિંગ છે કે જેને આપણે આજે સમજવાના છે. તો ટેકનિકલ એનાલિસિસ છે ને એક બહુ મોટો લાઈક વાસ્ટ સબ્જેક્ટ છે. બહુ બધી વસ્તુ છે, બહુ બધા ટેકનિકલ ઇન્ડિકેટર્સ, પેરામીટર્સ, પેટર્ન્સમાં પણ બહુ બધી પેટર્ન્સ છે. પણ આપણે જે અહીંયા શોમાં કવર કરીએ છીએ એ સૌથી સિમ્પલ, સૌથી પાવરફુલ અને સૌથી વધારે યુઝ થઈ પેટર્ન છે. તો હવે પ્રાઇસ પેટર્નમાં જે સૌથી મેઇન હતી તો આપણે એક એપિસોડ કર્યો આપણે એમ અને ડબલ્યુ. હવે જે બાકીની બધી પેટર્ન છે ને એ બધી આપણે આ એપિસોડમાં કવર કરશું. જેમ કે ટ્રાયંગલ્સ છે, રેક્ટેંગલ્સ છે અને ફ્લેગ્સ છે. આ બધું આપણે આ એપિસોડમાં કવર કરશું. એટલે આપણો આ પેટર્નનો ચેપ્ટર પૂરો થશે. પછી આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે એ પણ જોશું કે આ બધું તો ટેકનિકલ છે, પણ મેઇન ભૂલો ક્યાં કરીએ છીએ આપણે સ્ટોક માર્કેટમાં, એની સાથે મેઘના સાથે વાત કરશું નેક્સ્ટ એપિસોડ. ઠીક છે, થેન્ક યુ. ઓકે, મારું નામ છે વિશાલ મલકાન અને ફરી એકવાર સ્વાગત છે તમારું આ એપિસોડમાં, જ્યાં पे આપણે માર્કેટના મહારથીમાં આપણે શીખીએ છીએ ટેકનિકલ એનાલિસિસ. અને ટેકનિકલ એનાલિસિસમાં આપણે જોયું કે કેટલી બધી વસ્તુ એવી છે જે આપણે શીખવાની જરૂર છે, જેનાથી આપણું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ સારું થઈ શકે. તો આપણે જે લાસ્ટ 2 વારથી વાત કરીએ છીએ, 2 એપિસોડથી, એમાં આપણે પેટર્ન્સની વાત કરીએ છીએ. એમ અને ડબલ્યુ પેટર્ન, ડબલ ટોપ ડબલ બોટમ, અને આ હતો કપ પેટર્ન. હવે આપણે નવા પેટર્ન્સમાં જશું આ વખતે, અને ધીરે ધીરે આપણે એક ચાર્ટને સમજવાની કોશિશ કરશું. બધામાં એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ કેવી રીતે લેવો, કેવી રીતે શું કરવું, ને બધું એકવારમાં ન આવડી જાય. ને હું તો આટલા વર્ષોથી કરું છું. હવે મને ઓલમોસ્ટ 28-29 વર્ષ થઈ ગયા ટ્રેડિંગ કરતાં, અને લાસ્ટ 17-18 વર્ષથી તો અમે શીખવાડીએ છીએ અમારા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, ને હજી પણ હું શીખું છું. એટલે આ બધી વસ્તુ પ્રેક્ટિસનો મેટર છે, કે એકવારમાં જોઈને નહીં આવડી જાય. તો આપણે એક ચાર્ટ જોશું. સમજો કે તમે એમ જ સમજો કે એક એપિસોડ જોવા પછી જે તમે શીખા હો એના સમજો કે એમ પેટર્ન શીખા, તો એના તમે 50 ચાર્ટની એક્ઝામ્પલ ગોતીને રાખો. પછી ડબલ્યુ પેટર્ન 50 ચાર્ટ, કપ પેટર્ન બીજા 50 ચાર્ટ, ટ્રાયંગલ હોય તો બીજા 50 ચાર્ટ. બધી વસ્તુના 50થી 100 ચાર્ટ જ્યારે જોશો ને ત્યારે તમારું માઇન્ડસેટ એના પર બેસી જશે કે હા, હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે ચાર્ટ પર દેખાય તો તરત આઈડેન્ટિફાય થાય. ઘણીવાર શું થાય કે આપણે પ્રેક્ટિસ ન કરી હોય ને તો ચાર્ટ થઈ ગયો, ટ્રેડ થઈ ગયો, બધું ઉપર નીચે જતું રહ્યું, ને પછી ખબર પડે આ તો ચાર્ટ હતું, આ તો પેટર્ન હતી, પણ ત્યારે નહીં સૂઈજું, કેમ કે આપણી એટલી જે શક્તિ છે માઇન્ડ જે આઈડેન્ટિફાય કરવાની એટલી નથી થઈ, કેમ કે આપણે એટલી પ્રેક્ટિસ નથી કરી. ચાલો હવે આપણે ચાલુ કરીએ પેટર્ન્સથી. અને આજે છે આપણી પાસે ટ્રાયંગલ પેટર્ન. ટ્રાયંગલ એટલે આપણે ગુજરાતીમાં ત્રિકોણ કહીએ. તો પેટર્ન્સમાં 3 ટાઈપના પેટર્ન્સ હોય: સિમેટ્રિકલ ટ્રાયંગલ, અસેન્ડિંગ ટ્રાયંગલ અને ડિસેન્ડિંગ ટ્રાયંગલ. રાઈટ. સો તમે જોવો છો કે સિમેટ્રિકલ ટ્રાયંગલમાં 2 લાઇન ઉપર, એક નીચે એક ઉપર જાય છે. ડિસેન્ડિંગ એટલે નીચેની તરફ એક લાઇન નીચે છે, બીજી લાઇન ફ્લેટ છે. ને અસેન્ડિંગ એટલે ઉપરની, એટલે નીચેથી એક લાઇન ઉપર છે ને ઉપરની લાઇન ફ્લેટ છે. તો આ 3 મેજર ડિફરન્સ છે. આપણે ત્રણેયના એક્ઝામ્પલ્સ જોશું. આ બધી પેટર્ન્સ પણ વારંવાર દેખાય. બેસિકલી 3 પેટર્નમાં એક કોમન વસ્તુ શું છે કે માર્કેટ છે સાઇડવેઝ માર્કેટ. સાઇડવેઝ માર્કેટ હોય, ચોપી માર્કેટ હોય, રેન્જ બાઉન્ડ માર્કેટ હોય, એમાં ટ્રાયંગલ બને. પણ આપણે ટ્રાયંગલની અંદર નથી ટ્રેડ કરવાનું, આપણે ટ્રાયંગલની બહાર ટ્રેડ કરવાનું. જ્યારે બ્રેકઆઉટ થાય ત્યારે આપણે સિમેટ્રિકલ ટ્રાયંગલથી ચાલુ કરીએ. હવે આમાં આપણે જોઈએ કે એક લાઇન નીચે જાય છે, એક લાઇન ઉપર જાય છે, અને જ્યારે બ્રેકઆઉટ થાય છે ત્યારે આપણે ટ્રેડ કરવાનું છે. તો આપણે એને જોઈએ ક્યાં આગળ એન્ટ્રી કરવાની છે આપણે. હવે આ જે લાઇન બની છે આની ઉપર કન્ફર્મેશન. હવે આપણે જ્યારે પહેલાં જે બધું શીખાતા કેન્ડલસ્ટિકનું ને RSIનું ને વોલ્યુમનું, એ બધું કામમાં આવશે. તો જ્યારે આ બ્રેકઆઉટ થાય અને કેન્ડલસ્ટિક કન્ફર્મ કરે, પ્લસ નીચે RSI 60 હોય ને પ્લસ વોલ્યુમ સાથે હોય, તો આપણે એમાં એન્ટ્રી કરી શકીએ. આમાં પણ સેમ રૂલ છે. જે ટ્રાયંગલની લેન્થ હોય ને, જે ડેપ્થ હોય, જે આપણે હાઇટ કહીએ, એટલો જ આપણો ઉપરની સાઈડ ટાર્ગેટ બને. રાઈટ. તો એ આપણો ટાર્ગેટ છે આ ટ્રાયંગલ. જેમ કે આપણે અહીંયા ટ્રાયંગલની વાત કરીએ તો સૌથી જે હાઈએસ્ટ પોઈન્ટ છે આ છે, ને એની નીચે આટલી હાઇટ છે, એટલો જ ટાર્ગેટ ઉપરની તરફ જ્યારે બ્રેકઆઉટ. હવે આ જે બ્રેકઆઉટ છે ને આને કહેવાય પરફેક્ટ બ્રેકઆઉટ. પરફેક્ટ બ્રેકઆઉટ કેમ કે એક તો પેટર્નની પહેલાં બ્રેકઆઉટ થયું અને મોટા કેન્ડલથી થયું, એટલે એકદમ જોરથી એન્ટ્રી મારી ને હીરોની એન્ટ્રી જેવી. તો નીચે અગર વોલ્યુમ સારું હોય તો આ ડબલ કન્ફર્મ થઈ જાય. તો મારે અહીંયા એન્ટ્રી કરવાની છે. હવે આમાં સ્ટોપ લોસ શું હશે? કેમ કે જે
સમજો ઉપર ગયો ને પાછો લાઇનની નીચે આવી ગયો તો મારો એમાં સ્ટોપ લોસ હિટ થઈ જશે. તો આ નાના રિસ્ક સાથે મોટું ટાર્ગેટ આપણે આમાં અચીવ કરી શકીએ ટ્રાયંગલ્સમાં. જેમ કે હવે આ નીચેની સાઈડ, હવે ટ્રાયંગલમાં છે કે કઈ સાઈડ બ્રેકઆઉટ થશે એ તો બ્રેકઆઉટ થવા પછી જ ખબર પડે, કેમ કે સાઇડવેઝ છે. તો આ કેસમાં નીચે બ્રેકઆઉટ થાય છે તો આપણો આમાં શોર્ટ ટ્રેડ બનશે કે આપણે ઓપ્શનમાં કરીએ કે ફ્યુચરમાં કરીએ તો અને નીચે સેમ ટાર્ગેટ કેલ્ક્યુલેશન આપણે એવી રીતે જ કરી શકીએ. તો ટ્રાયંગલ્સ, સિમેટ્રિકલ ટ્રાયંગલ જનરલી કોઈ પણ સાઈડ બ્રેકઆઉટ થઈ શકે કેમ કે એ સિમેટ્રિકલ ટ્રાયંગલ છે. જેમ કે આમાં ઉપરની સાઈડ થઈ રહ્યું છે, રાઈટ. આ સિમેટ્રિકલ ટ્રાયંગલ નીચેની સાઈડ થઈ રહ્યું છે, આ સિમેટ્રિકલ આપણ છે નીચેની સાઈડ ટ્રેડ થઈ રહ્યું છે. તો આમાં પણ બ્રેકઆઉટ કેટલું સારું છે કેમ કે રેડ કેન્ડલ મોટા કેન્ડલ સાથે બ્રેકડાઉન આપે છે અને પછી નીચે સડન નીચે જઈ રહ્યું છે. તો આ છે આપણું સિમેટ્રિકલ ટ્રાયંગલનું જે સ્ટડી છે. હવે આપણે અસેન્ડિંગ ટ્રાયંગલની વાત કરીએ. અસેન્ડિંગ એટલે ઉપરની તરફ છે. હવે અસેન્ડિંગમાં પહેલેથી જ ટ્રેન્ડ થોડો ઉપરની તરફ છે. ઉપરની એટલે કેમ કે ઉપરની લાઈન સ્ટ્રેટ છે અને નીચેની લાઈન ઉપર આવે છે, એના એટલે હાયર બોટમ્સ બનાવે છે માર્કેટમાં. એનો મતલબ કે આનો ઉપર બ્રેકઆઉટ થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. 95% અસેન્ડિંગ ટ્રાયંગલ ઉપર જ બ્રેકઆઉટ થાય કેમ કે નામ જ અસેન્ડિંગ છે. તો અને સેમ ટાર્ગેટ પાછું ઉપરની તરફ આપણે એવી રીતે જ કેલ્ક્યુલેટ કરવાનું છે જે રીતે આપણે પહેલાવાળા ટ્રાયંગલમાં કર્યું હતું અસેન્ડિંગ ટ્રાયંગલ. તો અસેન્ડિંગ ટ્રાયંગલ બની જાય એટલે આપણે રેડી થઈ જવું જોઈએ કે આપણે આમાં બાય કરશું. પણ પાછું આમાં શું થઈ શકે કે આપણે ઉતાવળમાં કરીએ અને એન્ટિસિપેશનમાં કરીએ તો ઘણીવાર આપણે ફસાઈ શકીએ, ઘણીવાર ફોલ્સ બ્રેકઆઉટ થઈ શકે, ઘણીવાર બહુ લાંબો ટ્રાયંગલ ચાલી જાય અને આપણે કંટાળી જઈએ. તો બ્રેકઆઉટ પછી જ ટ્રેડ કરવું આપણા માટે સારું છે, રાઈટ. સો આ પણ અસેન્ડિંગ ટ્રાયંગલ છે જ્યાં આપણને સારું બ્રેકઆઉટ જોવા મળે છે ગ્રીન કેન્ડલ સાથે. અને ઓલમોસ્ટ તમે જોશો તો આ ડેઇલી ચાર્ટ પર છે ને 3-4 મહિના માટે આ સાઇડવેઝ હતું ને પછી જેવું બ્રેકઆઉટ આવ્યું પછી એની ચાલ એકદમ ફાસ્ટ થઈ ગઈ. પાછું આમાં આપણે જોઈએ છે ડેઇલી ચાર્ટ પર. હવે આ જ પેટર્ન બધી તમને લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ જેમ કે આવરલી છે, 15 મિનિટ છે, બધા પર જોવા મળશે. આપણે આ ચર્ચા પહેલાં પણ કરી હતી કે ટાઈમ ફ્રેમ બધા સેમ, કોઈ પણ ટાઈમ ફ્રેમ પર બધી જ વસ્તુ એપ્લાય થાય છે. આપણે કયો ટાઈમ ફ્રેમ કરવો છે એ આપણા પર ડિપેન્ડ કરે છે. જેટલો લાંબો ટાઈમ ફ્રેમ કરીએ એટલું આપણું રિસ્ક રિવોર્ડ રિટર્ન સારું બને ને આપણે માર્કેટથી દૂર રહી શકીએ ને આપણે આપણું કામ કરી શકીએ. જેટલો નાનો ટાઈમ ફ્રેમ હોય, ઇન્ટ્રાડે 5 મિનિટ, 15 મિનિટ, કલાક, તો આપણે એમાં સામે બેસીને કામ કરવું પડે જે મારા હિસાબે ન કરવું જોઈએ. અસેન્ડિંગ ટ્રાયંગલ પાછું બ્રેકઆઉટ સાથે, રાઈટ. દેન અસેન્ડિંગ ટ્રાયંગલ, રાઈટ. આપણે આ તમને હવે ચાર્ટ જેમ જેમ જોશો ને, હવે તમે જ્યારે પણ ચાર્ટ જોશો તમને તમારા નજરમાં આવશે કે આ ટ્રાયંગલ બને છે કે રેક્ટેંગલ બને છે. હવે આપણે ડિસેન્ડિંગ ટ્રાયંગલ, ડિસેન્ડિંગ એટલે નીચેની તરફ જાય છે. તો આનું બ્રેકઆઉટ સ્વાભાવિક છે કે નીચે જ બ્રેકડાઉન આપશે. જેમ અહીંયા તમે જોવો છો કે આ ઘણા ટાઈમથી એનું સપોર્ટ સેમ છે, એટલે આ જે તમે જોવો છો સપોર્ટ લાઇન ફ્લેટ છે પણ ઉપરની લાઈન નીચે આવતી જાય છે એટલે એનું લોઅર ટોપ્સ બને છે. એટલે આ ઓલરેડી ડાઉન ટ્રેન્ડમાં છે. ખાલી આપણે રાહ જોવાની છે કે ક્યારે તૂટે આ પેટર્ન અને સીધું નીચેની તરફ તમારો ટાર્ગેટ આવે તો આપણને આમાં શોર્ટ કરવામાં ઓપ્શન્સમાં સારા એવા રિટર્ન્સ જનરેટ થઈ શકે. ડિસેન્ડિંગ ટ્રાયંગલ. હવે આપણે આટલી બધી પેટર્ન શીખી ગયા એટલે હવે તમને સમજાઈ ગયું કે આપણે કેવી રીતે એન્ટ્રી કરવાની છે, એક્ઝિટ કેવી રીતે કરવાનું છે, સ્ટોપ લોસ ક્યાં હોવો જોઈએ, રિસ્ક રિવોર્ડ રેશિયો શું છે, વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થવું જોઈએ કે ન થવું જોઈએ, આ બધી જ વસ્તુ આપણે સમજ્યા છે, રાઈટ. અહીંયા તમે જોશો કે એકદમ મોટી રેડ કેન્ડલથી એને બ્રેકડાઉન આપ્યું એનો, અને જનરલી આવી કેન્ડલ પર વોલ્યુમ પણ હાઈ જ હોય એટલે વોલ્યુમ, અને સમજો કે ઈચ ટાઈમે RSI પણ 40 બ્રેક કરે છે. 40ના લેવલ RSI આપણે શીખ્યા છે પહેલાં. તો એ બ્રેક કરે તો આપણને ડબલ પ્રાઇસનું કન્ફર્મેશન, વોલ્યુમનું કન્ફર્મેશન ને મોમેન્ટમનું કન્ફર્મેશન પણ મળી જાય. હવે આપણે વાત કરીએ ફ્લેગ પેટર્ન. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે કામ આવે. હવે શોર્ટ ટર્મનું નામ સાંભળીને બધાના કાન ઊભા થઈ જાય કેમ કે આપણે આ બધી પેટર્ન, આ સ્પેસિફિકલી પેટર્ન જે આપણે વાત કરીએ છીએ એ તમને ઇન્ટ્રાડેમાં 5 મિનિટ, 15 મિનિટ, કલાક અને ડેલી, આમાં આપણે વીકલી, મંથલી નહીં જોઈએ કેમ કે આ ફ્લેગ પેટર્ન એવી છે ને બહુ ફાસ્ટ ચાલે. આમ ઉપર ફ્લેગનો એટલે ફ્લેગનું ગુજરાતીમાં શું છે, ઝંડો હોય. તમે ઝંડામાં બે વસ્તુ હોય, એક પોલ હોય અને એક ફ્લેગ હોય. જે આપણે વાત કરીએ તો સપોઝ આપણે એકવાર જોશું એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે. તો એમાં ઉપરની સાઈડ પોલ હોય, સમજો આ માર્કેટ ઉપર ગયું પછી થોડું સાઇડવેઝ ગયું તો ઇટ લુક્સ લાઈક અ ફ્લેગ, રાઈટ, ઝંડાની જેમ. અને જેમ બ્રેકઆઉટ મળે છે એવું આપણે પાછો એક પોલ ઉપર જાય તો આને કહેવાય ફ્લેગ પેટર્ન. તો આપણે એન્ટ્રી ક્યાં કરવાની, જ્યારે ફ્લેગ બની જાય ને પછી બ્રેકઆઉટ આપે એ આપણી એન્ટ્રી છે. હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોશું
તમને જોવા મળશે. ઘણીવાર માર્કેટ છે ને કાંઈ પણ સ્ટોક ન્યૂઝમાં ચાલતો હોય તો ઉપર જાય પહેલાં, પછી થોડા દિવસ માટે સાઇડવેઝ થઈ જાય ને પછી પાછો ઉપર બ્રેકઆઉટ આપે. હવે પહેલી વારમાં સમજો આપણા હાથમાં નહીં આવ્યો, પણ બીજી વારમાં તો આવી જ શકે જ્યારે આપણને ફ્લેગ ખબર પડી જાય. ફ્લેગ એક નાનો આમ રેક્ટેંગલ પેટર્ન જેવો જે આઇકન બને છે, સમજો તમે આને ડ્રો કરશો તો આ સાઇડવેઝ માર્કેટ થઈ ગયું, બરાબર. આની વચમાં જ થોડા દિવસ ઉપર, થોડા દિવસ સાઇડવેઝ, પછી પાછું ઉપર. એવી રીતે તમે અહીંયા જોશો ઉપર, પછી પાછું પેટર્ન બની અને પછી પાછું બ્રેકઆઉટ મળ્યું. તો આ શોર્ટ ટર્મ માટે ફટાફટ ઉપર આવા જ સમજો કે આ 15 મિનિટનો ચાર્ટ છે કે કલાકનો ચાર્ટ છે કે ડેલી ચાર્ટ છે. તો આ શોર્ટ ટર્મ માટે આ બહુ જ પાવરફુલ પેટર્ન છે. તમને ઘણા બધા ચાર્ટ્સમાં રેગ્યુલરલી જોવા મળશે અને ઓલમોસ્ટ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટમાં મળશે. સો આ પણ તમે જોશો, એક પછી બીજો પછી ત્રીજો પાછો, એટલે આમાં 2-3 ફ્લેગ થઈ ગયા એક સાથે, રાઈટ. તમે અહીંયા પણ જોશો સાઇડવેઝ, પછી પાછું જરાક ઉપર, આ થોડો વધારે નીચે જતો રહ્યો. આને એક્ઝેક્ટ ફ્લેગ પેટર્ન આપણે ન ગણી શકીએ, પણ પછી જે બ્રેકઆઉટ આવ્યું એ બહુ જ જબરદસ્ત હતું. હવે સમજો કે આ હજી એક ફ્લેગ બન્યું અહીંયા, આપણે રાહ જોતા હશું કે આપણે હજી એક ફ્લેગ જોશું, પણ આપણે જે ઉપર રેઝિસ્ટન્સ છે એને એ ક્રોસ નહીં કરી પાડ્યો, ત્યાં રેડ કેન્ડલ બનીને પાછું આવ્યું, રાઈટ. તો એના લીધે પછી એક ડાઉન ટ્રેન્ડમાં નીચે આવ્યો. અહીંયા પણ તમે જોશો ફ્લેગ, પાછો એક. હવે આમાં તમને 4 ફ્લેગ જોવા મળે છે. આપણે હંમેશા ક્યારે પણ સ્ટોક છે ને આમ સળંગ ઉપર ન જાય, એ વચમાં એને થાક લેવો જ પડે. હવે કયા લેવલ પર, કયા ચાર્ટ પર થાક લે છે એ આપણને ખબર નથી. ઘણીવાર ડેલી પર એકદમ ફ્લેગ દેખાય, પણ એ આવરલીમાં વચમાં રેસ્ટ લઈ લે. અહીંયા તો ડેલી ચાર્ટ પર જ એને રેસ્ટ લીધો છે, તો આપણને 4-5 દિવસ પછી પણ એન્ટ્રી કરવા મળે. આમાં 3 વાર એન્ટ્રી થઈ શકે ને આપણે કોઈ પણ એક ફ્લેગ પણ પકડી લે તો આપણું કામ થઈ શકે. હવે જે રીતે ફ્લેગ ઉપર ચાલે એવી રીતે નીચે પણ ચાલે. નીચે ગયું, સાઇડવેઝ જાય, પછી પાછું નીચે બ્રેકડાઉન અને એક નીચેની સળંગ ટ્રેન્ડ. તો આ શોર્ટ કરવા માટે કે ફ્યુચરમાં ઓપ્શનમાં જ તમે કરી શકો. ફ્યુચર ઓપ્શન ટ્રેડ કરવા માટે ઘણું બધું રિસ્ક હોય, ઘણું બધું કેપિટલ જોઈએ અને ઘણી બધી સમજ પણ જોઈએ. તો જે હમણાં તમે અગર નવા હોય ને પહેલી વાર ટ્રેડિંગ કરી રહ્યા છો કે શીખી રહ્યા છો, તો ફ્યુચર ઓપ્શન પછી જ કરવું જોઈએ. પહેલાં આપણે ઇક્વિટીમાં જ કામ કરવું જોઈએ. તો એમાં તમે શોર્ટ ન કરવું જોઈએ, ખાલી લોંગ સાઇડથી કામ કરી શકે. પણ જે લોકો એડવાન્સ લોકો છે અને કેપિટલ સારું છે અને સમજે છે, એ લોકો માટે આ બહુ જ વસ્તુ કામની છે. જ્યાંથી ફ્લેગ પેટર્ન તમે જોશો, અહીંયાથી નીચે જાય, સાઇડવેઝ જાય, પછી પાછું નીચે જાય, રાઈટ. તમે ફ્લેગ પેટર્ન નીચે, સાઇડવેઝ, પાછું નીચે. તો આમાં તમે ક્યાં શોર્ટ કરી શકો? જ્યારે આ ફ્લેગ પેટર્ન બ્રેક કરે અને આ એક રેક્ટેંગલ બની જાય. એટલે શું છે કે આપણે રીલે ઓલિમ્પિકમાં ઓલી ખબર છે રીલે રેસ હોય, તો જરાક ભાગે પછી એક જે બીજાને આપી દે હાથમાં અને પછી એ ભાગે. એ રીતે વચમાં થોડો રેસ્ટ લઈ લે છે, પછી પાછો નીચે ભાગે છે. સો ઇટ્સ લાઈક અ રેસ્ટ ડાઉન ટ્રેન્ડ, રેસ્ટ ડાઉન ટ્રેન્ડ. પાછું તમને જોવા મળશે અહીંયા 3 ફ્લેગ એક સાથે. આમાં પણ ઘણા બધા ફ્લેગ્સ જોવા મળશે. સો આ બધા પેટર્ન્સ એકદમ શોર્ટ ટર્મ છે. આમાં બહુ વધારે વિચારવાનું કે બહુ વધારે, હવે તમે એક જોયો કપ પેટર્ન, જે કપ પેટર્ન હતો કે 10 વર્ષ સુધી, 5 વર્ષ સુધી, 15 વર્ષ સુધી ચાલે, અને આ બધી વસ્તુ 15 દિવસની અંદર પતી જાય. કોઈ વાર આવરલી ચાર્ટ પર, કોઈ 15 મિનિટ ચાર્ટ પર, કોઈ વાર ડેલી ચાર્ટ પર. આમાં વીકલી મંથલી સુધી જવાની જરૂરત જ નથી ને ત્યાં ઘણી જોવા પણ નહીં મળે ફ્લેગ પેટર્ન. તો બધી પેટર્નનું એક ખાસિયત છે, બધી પેટર્નનું એક પ્રોઝ એન્ડ કોન્સ કહીએ આપણે એવી રીતે છે. તો આપણે કયા ટાઈમથી ટ્રેડ કરીએ છીએ. હવે આમાં આપણે સ્વિંગ કાં તો બહુ તો 2-4 દિવસનો ટ્રેડ કે 15 દિવસનો ટ્રેડ કરી શકીએ. કપમાં આપણે મહિનાઓ સુધી ઊભા રહી શકીએ. એમડબ્લ્યુમાં ડિપેન્ડ્સ કયો એમડબ્લ્યુ જોઈએ છે, મંથલીનો એમડબ્લ્યુ જોઈએ છે કે વીકલીનો જોઈએ છે કે ડેલીનો જોઈએ છે. તો આ બધી જ પેટર્ન આપણે બરાબરથી સમજવી. એટલે જ મેં કીધું કે પહેલાં પ્રેક્ટિસ કરવું બહુ જ જરૂરી છે. હરેક પેટર્ન તમે એમ જ સમજો. અમારા જે 1 યરનો કોર્સ હોય છે એમાં એક વર્ષમાં અમે ઘણી બધું શીખવાડીએ અને પછી એમને હોમવર્ક આપીએ. એટલે જેમ આપણે MBA કરતા હોય, ડૉક્ટર બનતા હોય, એવી રીતે જ આ એક કોર્સ છે જેમાં બધું જ તમે શીખીને પ્રેક્ટિસ કરો. પછી ધીરે ધીરે એક શેરથી કે 5 શેરથી 50 શેરથી ટ્રેડ કરો. પછી ધીરે ધીરે એક લોટથી કરો. પછી ધીરે ધીરે આગળ વધો અને પછી તમે એક પ્રોફેશનલ ટ્રેડર બની શકો. એમાં ઘણું બધું મેઘનાનું માઇન્ડસેટનું ટ્રેનિંગ કોચિંગ હોય, પછી અમારું ટેકનિકલનું હોય, અમારી આખી ટીમ સપોર્ટ કરે. પ્લસ અમારી પાસે આર્ટ ઓફ લિવિંગ સાથે અમારું કોલેબોરેશન છે, જે શ્રી રવિશંકરનું ફાઉન્ડેશન છે. એમાંથી અમે મેડિટેશન કોર્सेस પણ કરાવે. એટલે આ બધી વસ્તુમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? મગજ શાંત રહેવું છે. મગજ શાંત નહીં હોય તો આ બધા ડિસિઝન લઈ જ નહીં શકે. પ્લસ અમારી પાસે તમે સાંભળ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આ એક મોટી બહુ જ સરસ બુક છે જે બહુ વર્ષો પહેલાં લખી હતી સ્ટીફન કવે. એમની પાસેથી અમે રાઇટ્સ લીધા છે એ વસ્તુ શીખવાડ્યા. આ 7 હેબિટ્સ છે ને,
એ બહુ જ ફેમસ છે. દુનિયાની મોટી જેટલી કંપનીઓ છે ને બધાના ટોપ સીઈઓને આ ટ્રેનિંગ મળે છે 7 હેબિટ્સની, અને અમારી પાસે એમનું રાઇટ્સ અને ફ્રેન્ચાઇઝ છે જે અમે અમારા પ્રોગ્રામમાં શીખવાડે છે. તો આ ટ્રેડિંગમાં સક્સેસ કરવું ખાલી આ ચાર્ટ પેટર્ન્સ સમજીને શીખી લીધું એટલે ન થાય. મગજ પર કંટ્રોલ, ડિસિપ્લિન, પેશન્સ, કન્સિસ્ટન્સી, રાઈટ, અને કૂલ એન્ડ કામ ટેમ્પરામેન્ટ, એ બધું જ બહુ જરૂરી છે. અને સાથે કોઈ સપોર્ટ કરવાવાળું હોય તો આપણું કામ આસાન થઈ જાય, જે અમે આટલા વર્ષોથી આટલા બધા સ્ટુડન્ટ્સ માટે કરીએ છીએ. પાછા આપણે ચાર્ટ્સ પેટર્ન પર આવીએ ને અને આપણે જોઈએ કે હવે જે નેક્સ્ટ પેટર્ન છે એને કહેવાય રેક્ટેંગલ પેટર્ન. રેક્ટેંગલ એટલે આપણે એને સાઇડવેઝ કન્સોલિડેશન કહીએ ને, જેમ કપ હતું એવું જ છે ઓલમોસ્ટ, પણ થોડું આમાં અલગ, આપણે એનું જે ફોર્મેશન હોય થોડું અલગ હોય, જેમ આપણે અહીંયા જોઈએ છે. હવે આ પણ તમને 5 મિનિટના ચાર્ટથી લઈને 15 મિનિટના ચાર્ટથી લઈને કલાક, ડેલી, વીકલી બધા પર જોવા મળશે. તમે જોશો કે કેટલા દિવસથી આ સાઇડવેઝ જાય છે. અહીંયા સપોર્ટ છે, અહીંયા સપોર્ટ છે, પછી અહીંયા રેઝિસ્ટન્સ છે, પછી પાછો ઈ જ સપોર્ટ છે, પાછો ઈ જ રેઝિસ્ટન્સ છે, પાછો ઈ જ સપોર્ટ છે, પાછો ઈ જ રેઝિસ્ટન્સ છે, પાછો ઈ જ રેઝિસ્ટન્સ છે. વારંવાર એક જ સપોર્ટ અને એક જ રેઝિસ્ટન્સને ટેસ્ટ કરે એટલે એ 2 થી વધારે થાય. અગર 2 હોત તો આ ડબલ્યુ પેટર્ન હોત, 3 હોત તો ટ્રિપલ બોટમ થાત, પણ આ 3 ને 4 થી વધી ગયા છે એટલે રેક્ટેંગલ બની જાય. તો જ્યારે MW એક્સટેન્ડ થઈ જાય તો એ રેક્ટેંગલ બની જાય. અને પછી આમાં પણ સેમ રૂલ છે, લોંગર ધ કન્સોલિડેશન સ્ટ્રોંગર ધ મૂવ. એટલે જેટલું લાંબુ રેક્ટેંગલ બનશે એટલો મોટો બ્રેકઆઉટ મળશે. આપણે જ્યારે બ્રેકઆઉટ થાય, સમજો અહીંયા બ્રેકઆઉટ થયું ત્યારે એન્ટ્રી કરી અને એમાં નીચે આપણે સ્ટોપ લોસ નાનો હોય, એની સામે આપણી ટાર્ગેટ શું હશે, જે હાઇટ ઓફ ધ રેક્ટેંગલ છે મિનિમમ, જેટલું આ છે એટલું જ ઉપર જઈ શકે, અને એનાથી વધારે પણ જઈ શકે, પણ મિનિમમ ટાર્ગેટ છે. તો તમે જોશો કે અહીંયા વોલ્યુમનો પણ વધારો થવા લાગ્યો હતો, એટલે આ વધારે કન્ફર્મ થઈ જાય કે આ પેટર્ન કન્ફર્મ છે. અને કેટલા ટાઈમ સુધી કન્સોલિડેટ કર્યું, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ઓલમોસ્ટ ડિસેમ્બરમાં બ્રેકઆઉટ થયું, 4-5 મહિના સુધી, રાઈટ. હવે આ એનાથી પણ વધારે છે, 6 મહિના 7 મહિનાથી કન્સોલિડેટ કરે છે. અને પછી જો એ બ્રેકઆઉટ થાય પછી કેટલું મોટું વોલ્યુમ થયું, પછી થોડા દિવસ એને પાછું રેસ્ટ કર્યું હોય, ઇટ્સ ઓલમોસ્ટ લાઈક અ ફ્લેગ પેટર્ન. હમણાં જ આપણે શીખા, જે આ ઉપર ગયું પછી ફ્લેગ, પછી પાછો ઉપર, અને એ ફ્લેગ અને રેક્ટેંગલ બેવ મિક્સ થઈ ગયા અને સારો એવો એક ટ્રેડ આમાં આપણે બનાવી શકાય. પાછો આ જો તમે કે કેટલા દિવસ માટે આ રેક્ટેંગલ છે. હવે આમાં તમે એક જોશો ને કે એકવાર એને ફોલ્સ બ્રેકઆઉટ નીચે આપ્યું હતું, આપણને એમ લાગે કે હવે આ નીચેની સાઈડ બ્રેકઆઉટ છે ને સમજો શોર્ટ કરી નાખ્યું. સમજો શોર્ટ તો તમે ફ્યુચર્સમાં જ કરી શકો, આ સ્ટોક ફ્યુચરમાં નથી, એટલે આપણે આમાં કંઈ કરી ન શકીએ. જ્યારે પાછો આવી ગયો એનો મતલબ છે કે આ ફોલ્સ બ્રેકઆઉટ છે. અને પછી જ્યારે એને ઉપર બ્રેકઆઉટ આપ્યું ત્યારે તમે જોશો કે અહીંયા વોલ્યુમ અને નીચે પ્રાઇસ બેવ કન્ફર્મ એકબીજાને કરે છે અને એક સારી ટ્રેન્ડ મળે છે. આ પણ એને 4-5-6 મહિના સુધી સાઇડવેઝ હતું. તો આપણે આમાં પેશન્સ જોઈએ કે ભાઈ આ જ્યારે બ્રેકઆઉટ થશે ત્યારે જ મારે એન્ટ્રી કરવી છે, વચમાં મારે કાંઈ કરવું જ નથી. એને જ્યારે હું બેસીને જોઈ શકું ખાલી, એને આપણે પ્રોફેશનલ ટ્રેડિંગ કહેવાય. અહીંયા પણ તમે જોશો કે સાઇડવેઝ છે ને પછી બ્રેકઆઉટ વખતે સારો એવો બ્રેકઆઉટ વોલ્યુમ પણ મળે છે ને બ્રેકઆઉટ એક જ કેન્ડલમાં એનો ટાર્ગેટ પતાવી નાખ્યો એક જ દિવસમાં. આવા દિવસ આપણે જોઈએ, પણ આવા દિવસ માટે રાહ જોવી પડે, રાઈટ. આમાં પણ જોવો છો તમે ડેલી ચાર્ટ પર કેટલા બધા કન્સોલિડેશન પછી એને બ્રેકઆઉટ આપ્યો. સો જનરલી બ્રેકઆઉટ સાથે વોલ્યુમ હોય જ છે, અને એમાં આપણે જરૂરી છે વોલ્યુમ હોવું, તો જ આપણને વધારે ખબર પડે. હવે આપણે નીચેની સાઈડ પણ રેક્ટેંગલ બ્રેકઆઉટ થઈ શકે, જેમ કે અહીંયા જોવો છો કે સેમ સપોર્ટ. હવે અહીંયા પાછું જોશું, ઉપર રેઝિસ્ટન્સ એક, બીજું, ત્રીજું, નીચે સપોર્ટ પણ એક, બીજું, ત્રીજું, અને પછી બ્રેકડાઉન, અને દેન પછી સળંગ નીચેની તરફ ટાર્ગેટ એનો અચીવ થઈ ગયો, રાઈટ. હવે અહીંયા પણ તમે નીચેની તરફ જોશો. હવે આ ઉપરની તરફ બ્રેકઆઉટ થયો તો પણ ઉપર ભાવ ટક્યો નહીં. આ શેડો બને એટલે શું, ઉપરનો શેડો એટલે શું, સપ્લાય, નીચેનો શેડો હોય તો ડિમાન્ડ. એટલે ઉપર ગયો પણ સપ્લાય આવવા લાગી, સપ્લાય એટલે સેલિંગ પ્રેશર, અને પછી પાછો નીચેની સાઈડ બ્રેકઆઉટ આપ્યું એને, અને નીચે ટાર્ગેટ અચીવ થયો. હવે આ તમે જોશો કે મોટો કન્સોલિડેશન છે 1-2 મહિનાનું, ને સીધું બ્રેકડાઉન થયું. નીચેના સાઈડને પણ બ્રેકઆઉટ જ કહીએ, પણ ડાઉનવર્ડ બ્રેકઆઉટ કહીએ, એટલે નીચે આપણે શોર્ટ કરવા માટે. અને અહીંયા પણ તમને ટાર્ગેટ સારો એવો જોવા મળ્યો છે. આ પણ એક લાંબુ કન્સોલિડેશન છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, અને પછી જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં એનું બ્રેકડાઉન થયું. એકવાર ફોલ્સ બ્રેકઆઉટ પણ થયું હતું, પછી પાછું એને નીચે બ્રેકડાઉન કર્યું, અને સળંગ નીચેની તરફ તમે જોશો આજ 650, 700 વાળો સ્ટોક 500 થઈ ગયો, 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. તો આવા ટ્રેડ મળે તો કામ થઈ જાય. હવે આ
નીચેની સાઈડ બ્રેકઆઉટ છે, એટલીસ્ટ સમજો કે આપણી પાસે આ પોર્ટફોલિયોમાં શેર પણ હોય તો આપણે આમાંથી એક્ઝિટ પણ કરી શકીએ, તો આ બધો જ પાછો નુકસાન, એટલું આપણું નુકસાન ઓછું થાય અને પછી પાછું આપણે એને નીચેના ભાવમાં લઈ શકીએ, કાં તો આ લેવાની જરૂર પણ નથી, બીજા એવા સારા એવા જો ઉપરની સાઈડ કપ બ્રેકઆઉટવાળા સ્ટોક્સને આપણે લઈ શકીએ આ બધા કાઢીને, રાઈટ. સમજો અહીંયા પણ એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે જે સાઇડવેઝ છે અને નીચેની સાઈડ બ્રેકઆઉટ આપે છે, બ્રેકડાઉન, અને પછી કન્ફર્મ કરે છે. તો આ બધી જ પેટર્ન આપણે જે શીખા, આજે આપણે બહુ બધી પેટર્ન શીખા. બધા ટ્રાયંગલમાં 3 ટ્રાયંગલ હતું, એક અસેન્ડિંગ ટ્રાયંગલ, ડિસેન્ડિંગ ટ્રાયંગલ અને સિમેટ્રિકલ ટ્રાયંગલ. પછી આપણે ફ્લેગ વાળી પેટર્ન શીખા, જે ઉપર જાય પછી રેસ્ટ કરે પાછું ઉપર જાય, અને એ જ નીચે જાય રેસ્ટ કરે નીચે આવે, ફ્લેગ પણ શીખા. અને ત્રીજું આપણે શીખા રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે સાઇડવેઝ, એમ અને ડબલ્યુ નું એક્સટેન્શન. એમ ડબલ્યુમાં 2 હોય, આમાં 3, 4, 5, 6, 7, 8 વધારે થતું જાય, અને જેટલું વધારે થાય એટલું એ પેટર્ન સ્ટ્રોંગ બની જાય, એટલું એમાં એનર્જી આવી જાય ઉપર બ્રેકઆઉટ કરવા માટે. આપણે કહે ને કે બિલ્ડિંગ બનવા માટે જેટલો બેઝ સ્ટ્રોંગ હોય એટલું મોટું લાંબુ ટાવર બની શકે. એવી રીતે જ ટાવર ઉપરની તરફ જે ટ્રેન્ડ છે એ પણ એક ટાવર છે, એની નીચેનો બેઝ સ્ટ્રોંગ હશે તો એ ટાવર ટકશે ને એટલો લાંબો ટાવર થઈ શકે. એવી રીતે જ માર્કેટમાં પણ છે. તો તમારે અગર બેસ્ટ આમાંથી તમને સમજવા મળ્યું હશે બધી જ પેટર્નમાં, તો કપમાં પણ આપણે શું વાત કરી હતી કે જેટલો લાંબો કપ હોય એટલું મોટું બ્રેકઆઉટ, આમ રેક્ટેંગલમાં જેટલું લાંબુ તો આપણે આ વેટ કરીને, પેશન્સ રાખીને રાઈટ સ્ટોકમાં રાઈટ ટાઈમ પર એન્ટ્રી કરે, ઓછા ટ્રેડ કરવાનો. અમારામાં એક બીજી કહાવત અમે જે યુઝ કરી અમારા પ્રોગ્રામ્સમાં એ છે લેસ ઇઝ મોર. ઓછા ટ્રેડ, ઓછો સ્ક્રીન ટાઈમ, ઓછું સ્ટ્રેસ, ઓછા ડિસિઝન લેવાના, પણ વધારે પૈસા અને વધારે ખુશી આપણને મળે. આપણે વધારે ટ્રેડ નથી કરવા ને વધારે સ્ટ્રેસ નથી લેવો, વધારે ટાઈમ નથી આપવો, રાઈટ, વધારે લેવેચ નથી કરવી, ઓછું કરવું છે બધું, ને ખાલી એક જ વસ્તુ વધારે કરવી છે, એ છે નફો, રાઈટ. તો આ બધું જ્યારે તમે બરાબર સમજીને કરશો અને તમને લાગશે કે ના, મને બધા માટે અલગ અલગ છે, એવું નથી કે બધા જ કપ ટ્રેડ કરી નાખે, બધા જ રેક્ટેંગલ, કે મને મારા નેચરના હિસાબથી ને મારા કેરેક્ટરના હિસાબથી ને મારા રિસ્ક એપેટાઇટના હિસાબથી મને લાગે છે કે કપ મને ફાવે છે. ઘણા લોકોને MW ફાવે છે, ઘણા લોકોને RSIની સ્ટ્રેટેજી ફાવે છે, ઘણા લોકોને બહુ, અને આ તો જે અમે કરી છે આટલું જ છે. મેં મારા આટલા કરિયરમાં આટલું બધું શીખ્યું છે, જેમાંથી મને લાગે આ બધા શીખવામાં કેટલો બધો મારો ટાઈમ અને એનર્જી, કે પણ મને મારી પાસે એવા કોઈ કોચ કે ગુરુ નહોતા. બધા મેં 1-2 દિવસના પ્રોગ્રામ કર્યા, કે આટલી બધી બુક્સ વાંચી, 400ની ઉપર મેં પુસ્તકો વાંચી છે સ્ટોક માર્કેટ પર, ને એમાંથી ઘણું બધું મળ્યું. પછી ઘણીવાર એમ લાગે કે જ્યારે બહુ બધું કરે ને તો ઓવર એનાલિસિસ થઈ જાય, જે કે પેરાલિસિસ ઓફ એનાલિસિસ. પછી બહુ બધું જોવા લાગે, પછી બધું અનલર્ન કરવું પડે કે બસ આ 2 જ વસ્તુ મને જોઈએ છે. RSI 60ની ઉપર હોય, પ્રાઇસમાં બ્રેકઆઉટ હોય તો આપણે ટ્રેડ કરવું, RSI 40ની નીચે હોય તો આપણે સેલ કરવું, કપ પેટર્ન હોય તો લોંગ ટર્મ કરવું, રેક્ટેંગલ હોય તો મીડિયમ ટર્મ કરવું, અને MW હોય તો શોર્ટ ટર્મ કરવું. બાકી આપણે કંઈ કરવું જ નથી. આ 4 વસ્તુ પકડીને આપણે કામ કરીએ, લેસ ઇઝ મોર, તો આપણું કામ થઈ જાય. પછી એમાં પણ આપણે હજી એક વસ્તુ કરી શકીએ કે માર્કેટમાં 6000 સ્ટોક છે, રાઈટ, વધારે હશે કદાચ, તો એ 6000 સ્ટોકમાંથી નીચે લઈ આવીને આપણે ટ્રેડિંગ બાસ્કેટ કહીએ કે ચલો નિફ્ટી 500 કે નિફ્ટી 100 કે નિફ્ટી 50, આ એક બાસ્કેટ બનાવીએ કે આની અંદર જ આ 500 સ્ટોકની અંદર મારી જે પેટર્ન્સ છે, જે મારી જે સ્ટ્રેટેજી છે, એ જ્યાં અપ્લાય થશે એ જ સ્ટોકમાં ટ્રેડ કરીશ, મારે બીજે હાથ ક્યાંય જોવું જ નથી. તો તમારું શું, ઘણીવાર એકના એક સ્ટોકને જોતા રહીને ટ્રેડ કરતા ને તો એની ગ્રીપ આવી જાય. બધા સ્ટોકનો એક કેરેક્ટર હોય. 6000 સ્ટોકને આપણે ઓળખી ન શકીએ, આપણી પાસે આપણા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ કેટલા 20, 25, 50, એ લોકોને આપણે સારી રીતના ઓળખી શકીએ, પણ 6000 લોકોને આપણે સારી રીતના ન ઓળખી શકીએ. એવી રીતે સ્ટોકનો પણ એક કેરેક્ટર. તો આ મારી એડવાઇસ છે કે એક સ્ટોક બાસ્કેટ બનાવે, એક સ્ટ્રેટેજીનો બાસ્કેટ બનાવે કે આ 4 સ્ટ્રેટેજી હું અપ્લાય કરીશ, આ 50થી 100 સ્ટોકની અંદર કરીશ, અને પછી ડિસિપ્લિનથી અને એને કમિટમેન્ટથી ફોલો કરીશ, કન્સિસ્ટન્સી, ત્યારે હું એક સક્સેસફુલ ટ્રેડર, ઇન્વેસ્ટર બની શકીશ. તો આજે મને આ તમે જ્યારે પણ વિડીયો જોતા હો બધા, ને જ્યાં પણ સમજે મારી ચેનલ પર જોતા હો કે ન્યૂઝ ચેનલ પર જોતા હો, તો નીચે મને કમેન્ટમાં બતાવો કે તમે શું શીખા અને તમારે આગળ શું શીખવું છે, ને આ સિરીઝ તમને ગમે છે ગુજરાતીમાં, તો હજી આપણે આના પર એપિસોડ્સ બનાવશું. આપણે બોલાવીએ યશભાઈને, અને આપણે સારું એવું કામ કર્યું છે ગુજરાતી ચેનલ પર ને ગુજરાતીમાં ટેકનિકલ એનાલિસિસ પહેલી વાર આટલું આપણે સમજાવ્યું છે. યસ, કેવું લાગે તમને? બહુ જ સરસ. આટલું ઇન ડેપ્થ મને નથી લાગતું કે કોન્ટેન્ટ ક્યારેય પહેલાં ગુજરાતીમાં બન્યું છે, બિકોઝ ચાર્ટ્સને સમજવા આ બહુ મુશ્કેલ કામ છે.
પણ બહુ સરળતાથી આપણે અહીંયા પેટર્ન્સને રેકગ્નાઇઝ કરવી, ડિસિઝન મેકિંગમાં કઈ રીતે કયા ટૂલ્સ હેલ્પ કરે, કઈ રીતે એ માઇન્ડસેટને રાખવું તેની પણ આપણે વાત કરી છે. તો થોડું હવે આપણે આટલી બધી પેટર્ન્સને શીખ્યા છીએ તો થોડી માઇન્ડસેટની ક્લેરિટી ઉપર પણ સર મને લાગે છે કે નેક્સ્ટ એપિસોડમાં ફોકસ કરવું. નેક્સ્ટ એપિસોડમાં આપણે મેઘના સાથે વાત કરશું ને એ કહેશે તમને કે ક્યાં આપણે વધારે ભૂલ કરીએ છીએ સ્ટોક માર્કેટ. બિલકુલ. તો આ બધા જ મુદ્દાઓ છે દર્શક મિત્રો કે જેને ધ્યાન પર રાખવા જરૂરી. ઘણી પેટર્ન્સ અત્યાર સુધીમાં આપણે સમજ્યા છીએ. જેમ સરે કહ્યું તેમ કે મલ્ટિપલ ચાર્ટ્સ જુઓ, સમજો અને એમાંથી તમને જે પેટર્ન્સ રેકગ્નાઇઝ થાય છે પહેલાં તેને જોવું જરૂરી છે, સમજવું જરૂરી છે. ત્યારબાદ ટ્રેડિંગના મેદાનમાં ઉતરવું. સીધા એક સાથે જેને કહીએ ને કે અટેક કરવાનો કોઈ મતલબ નથી. થોડું સમજી વિચારીને આગળ વધવું જરૂરી છે. તો થેન્ક યુ સર, Thank you. ખૂબ આભાર. અને આવા જ વધુ અપડેટ્સ માટે આપ સતત અમારા સાથે જોડાયેલા.